ગીર સોમનાથમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે। ત્યારે ઉનાના કોબમાં મહિલાના ઘરમાં ઘૂસી છરીના 8 ઘા માર્યા હતા। દીકરીની સામે જ હુમલો કરનાર બે યુવક પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસે બંને આરોપીઓનું કોબ ગામમાં કાઢ્યું હતું સરઘસ। એલસીબીએ બંને આરોપીઓને 36 કલાકમાં દબોચી લીધા। આતંક મચાવનાર બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। ઉનાના કોબમાં મહિલાના ઘરમાં ઘૂસીને છરીના 8 ઘા મારવામાં આવ્યા છે। ત્યારે ઉનાના ઘરમાં ઘૂસીને 8 ઘા માર્યા હતા। દીકરીની સામે જ હુમલો કરવામાં આવ્યો હતો। ગીર સોમનાથમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે। જ્યારે ઉનાના કોબમાં મહિલાના ઘરમાં ઘૂસીને છરીના 8 ઘા માર્યા હતા। દીકરીની સામે જ હુમલો કરનાર બે યુવક પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। ત્યારે પોલીસે બંને આરોપીઓનું કોબ ગામમાં સરઘસ કાઢ્યું છે। એલસીબીએ બંને આરોપીઓને 36 કલાકમાં દબોચી લીધા છે અને આતંક મચાવનાર બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે।